સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાની ઘટના બની છે। કેઝ્યુઅલ્ટી વોર્ડમાં દર્દીના સગાએ ડોક્ટરનું ગળું પકડીને ઝપાઝપી કરી। સારવાર માટે ડોક્ટર પર દબાણ કરી સગાએ ઝપાઝપી કરી। દર્દી અંગે તબીબે સવાલો પૂછતા સગા ઉશ્કેરાયા હતા। ડોક્ટરે કેસ કઢાવવાનું કહેતા ડોક્ટર અને સહકર્મીઓને જોઈ લેવાની ધમકી પણ આપી। દર્દીની યોગ્ય સારવાર આપ્યા બાદ ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી। તબીબને મારવાની ધમકી આપવા બદલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ। એમના સિક્યોરિટી ઇશ્યુઝ માટે ઇમરજન્સી સર્વિસીસમાં અમે નહીં કરી શકીએ એમ કરીને સ્ટ્રાઇક પાડવાનું કીધું, પણ એ પછી હોસ્પિટલ ઓથોરિટી તરફથી પૂરતો બાંયધરી મળી અને અમે સિક્યોરિટી ફોર્સીસ વધાર્યા અને એ બધા બાંયધરી પછી લગભગ થોડાક જ ટાઈમમાં એ લોકોએ ઇમરજન્સી સર્વિસીસ ચાલુ કરી દીધી હતી અને એ ટાઈમમાં ઓલરેડી અમારા ફેકલ્ટીઝને બધા ડ્યુટી પર જ હતા, એટલે ઇમરજન્સી સર્વિસ એ ટાઈમે પણ બહુ ખોરવાઈ નહોતી। મહિલા ડૉક્ટરે સારવાર માટે યોગ્ય સવાલો કર્યા, તે છતાં પણ એના સગાવાલા જ્યાં સુધી સારવાર ના મળે ત્યાં સુધી મહિલા ડૉક્ટર જોડે અપશબ્દો બોલવાના શરૂ કરી દીધા હતા। સાથે સાથે વિડીયો ઉતારવાનો પણ ચાલુ કર્યો હતો। મહિલા તબીબે જ્યારે રોકવાની કોશિશ કરી ત્યારે એમને પણ અપશબ્દો કીધા। ત્યાં ફરજ બજાવતા બીજા મેલ રેસિડન્ટ ડૉક્ટરે જ્યારે આનો વિરોધ કર્યો અને જે વિડીયો બનાવતા હતા એને રોકવાનો પ્રયત્ન કર્યો, ત્યારે બીજા સગાએ પાછળથી આવીને જે ફરજ બજાવતા મેલ રેસિડન્ટ ડૉક્ટરને પાછળથી ગળું દબાવીને ઝપાઝપી ચાલુ કરી દીધી હતી। ત્યાં ફરજ બજાવતા બાઉન્સરો તરત આવીને આ લોકોને છૂટા પાડ્યા હતા।